માતૃભાષા ગુજરાતીથી અંગ્રેજી કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે, બસ જોઈએ શું? ઈચ્છા, થોડો સમય અને ગ્રામર. તો ગ્રામર માટે હું છું. ચાલો, માતૃભાષા ગુજરાતીથી અંગ્રેજી શીખવા માટે આજે પહેલા આ વાક્ય રચનાને માઇન્ડમાં સેટ કરો. પહેલા સ્થાન ઉપર સબ્જેક્ટ, બીજા સ્થાન ઉપર એમ, ઇઝ, આર, આ ત્રણમાંથી કોઈ પણ એક. ત્યારબાદ ક્રિયાને લગાડો આઈએનજી. હવે આઈએનજી લાગવાથી ક્રિયા શું બની જાય? જુઓ, પ્લેનું આઈએનજી હોવાથી પ્લેઇંગ, ઈટનું આઈએનજી લગાડ્યો તો ઈટિંગ, રીડમાં રીડિંગ, લર્ન લર્નિંગ. ઓકે, હવે એમ, ઇઝ, આર કોની સાથે? આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર, ધેય સાથે આર. પાકું કરવા સિવાય છૂટકો નથી. બાકી હી, સી, ઈટ અને નામ લઈ લો કોઈ એક, તો એની સાથે આવે ઇઝ. સિમ્પલ. ટોપિકનું નામ છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં જુઓ, પહેલા સ્થાન ઉપર આઈ, તો આ રહ્યું આઈ, એની સાથે એમ, આ રહ્યું એમ. પ્લેનું કરી નાખ્યું પ્લેઇંગ ચેસ નાવ. આઈ એમ પ્લેઇંગ ચેસ નાવ. આઈ એટલે હું, નાવ મીન્સ અત્યારે, નાવ અત્યારે, નાવ અત્યારે, હાલમાં, હાલમાં. ચેસ એ આપણું કર્મ છે. ચેસ એ આપણું કર્મ છે. હું અત્યારે ચેસ. ઓકે, હવે પ્લે એટલે રમવું, આઈએનજી એટલે ચાલુ ક્રિયા, તો પ્લેઇંગ એટલે રમી રહ્યો અથવા રમી રહી. વર્તમાન માટે કાળમાં વર્તમાન બતાવવો છે તો એમમાંથી નીકળે છું. હું અત્યારે ચેસ રમી રહ્યો છું અથવા રમી રહી છું. हिंदी में बात करिए तो मैं अभी चेस खेल रहा हूं या रही हूं. दूसरा सेंटेंस देखते हैं. आई एम एम, ईट नु लखी नाख्यू ईटिंग माय फूड. फूड એટલે નાસ્તો અથવા ખોરાક અથવા ખાવાનું. નાવ મીન્સ અભી. હું, આઈ એટલે હું, નાવ અત્યારે, ફૂડ એટલે ખોરાક, માય ફૂડ તો મારો ખોરાક, ઈટિંગ ખાઈ રહ્યો, એમ એટલે છું. તો ગુજરાતીના છેડે છું માટે અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર લગાડ્યું એમ. તો એમ હોવાથી વર્તમાન કાળ, એમ હોવાથી વર્તમાન કાળ. હવે એમ, ઇઝ અને આર ગુજરાતી આપે. એમ, ઇઝ અને આર ગુજરાતીમાં આપે છત્રીનો છ. છત્રીના છ થી બને વર્તમાન કાળ. અને જો વર્તમાન કાળમાં તમે કોઈ ક્રિયાને કરી રહ્યા છો ત્યારે લગાડી દો. શું લગાડી દો? આઈએનજી. ઓકે, હવે રીડ બનાવો તો I am reading, we are reading, you are reading, they are reading, he is reading, she is reading. It તો છોડી દઈએ. Riya is reading. Simple. According to me, ઇંગ્લિશને શીખવા માટે સિમ્પલ એક જ વાત કહીશ કે ગુજરાતીમાં પહેલા આવા વાક્ય વિચારો. હું અત્યારે ટીવી જોઈ રહ્યો છું. અમે અત્યારે હોમવર્ક કરી રહ્યા છીએ. હું હમણાં નવી વેબ સિરીઝ જોઈ રહ્યો છું. તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઇન શોર્ટ, ઇંગ્લિશ ઇઝ ઇઝી ટુ લર્ન. લર્ન ટુ સ્પીક એન્ડ ટુ સ્પીક ટુ અન્ડરસ્ટેન્ડ. માતૃભાષા ગુજરાતીથી અંગ્રેજી શીખવા થઈ જાઓ તૈયાર. જોઈએ ગુજરાતી, સમય અને ઈચ્છા. ગ્રામરની જવાબદારી મારી. થેન્ક યુ. જય હિન્દ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કરતા રહેજો પ્રેક્ટિસ.